નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરફેસ કેમિસ્ટ્રીના બીજા અગત્યના ટોપિક સોલ કલિલમય દ્રાવણ વિશે આપણે અભ્યાસ કરીશું. એના ઉપરથી આપણે એમસીક્યુઝ ને આપણે સ્ટડી કરીશું. મિત્રો તો કલિલમય દ્રાવણ માટેની બધી જ થિયોરિટિકલ માહિતી તમારી પાસે છે જ, બરાબર છે. એટલે સમય ન વેડફતા આપણે સીધા જ એમસીક્યુ સોલ્વ કરીશું. પહેલો ક્વેશ્ચન જુઓ, શું કહે છે? હાઇડ્રોફિલિક સોલ કયો છે? તો મિત્રો હાઇડ્રોફિલિક સોલ કોને કહેવાય? મિત્રો યાદ કરો, સોલ કેવા હતા? તો કે સોલ એ સાચા દ્રાવણ અને ખોટા દ્રાવણ બેની વચ્ચેની એક મોટી કડી છે. ના સમજ પડી? હું જ્યારે પાણીમાં NaCl નાખું છું, મીઠું કે સુક્રોઝ ખાંડ નાખું છું, તો એ સંપૂર્ણ સમાન દ્રાવણ બનાવે છે. તે ટિન્ડલ ઇફેક્ટ દર્શાવતા નથી, બરાબર છે. તે પ્રમાણે કોઈ પણ પ્રકારના ફિલ્ટરમાંથી એને ગાળી શકાય છે. નંબર 2, ખોટું દ્રાવણ એટલે પાણી વત્તા રેતી, પાણી વત્તા રેતી. સપોઝ તો પાણી અને રેતી ક્યારેય મિશ્રણ ના થાય એટલે ખોટું દ્રાવણ છે, કારણ કે એની અંદર જે કણોની સાઇઝ છે એ 1000 નેનોમીટર કરતા વધારે જોવા મળે છે. સાચા દ્રાવણની અંદર જે સાઇઝ જોવા મળે છે કણોની એ 1 નેનોમીટર કરતા ઓછી જોવા મળે છે. તો એવા કણો કે જેની સાઇઝ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોય તેવા કણો જ્યારે કોઈ વિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે, જ્યારે કોઈ પ્રવાહી માધ્યમમાં, કોઈ એક ભૌતિક કલામાં ઉમેરવામાં આવે, ત્યારે જે દ્રાવણ બને એને કલિલમય દ્રાવણ કહેવાય. મિત્રો એમાં બે પ્રકારના કલિલમય દ્રાવણ જોઈએ, લાયોફિલિક અને લાયોફોબિક. પહેલા તો યાદ રાખો કે દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક હોય. જે વધારે છે તે દ્રાવક અને જે ઓછું છે તે દ્રાવ્ય, સમાંગ દ્રાવણમાં. પણ કલિલમય દ્રાવણની અંદર જે ઓછું છે એને વિક્ષેપિત કલા કહેવાય, જે વધારે છે તેને વિક્ષેપણ માધ્યમ કહેવાય. આમ કોઈ પણ કલિલમય દ્રાવણની અંદર બે ઘટકો જોવા મળે. એક વિક્ષેપિત કલા જેનું પ્રમાણ ઓછું છે, બીજું વિક્ષેપણ માધ્યમ જેનું પ્રમાણ વધારે હોય તે. તો મિત્રો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કલિલમય દ્રાવણમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણો વચ્ચે આકર્ષણ હોય તે વખતે જે કલિલમય દ્રાવણ બને એને લાયોફિલિક એટલે કે દ્રવ અનુરાગી પ્રકારનું કલિલ કહેવાય. સામાન્ય રીતે પાણી વડે બનતા બધા જ કલિલમય દ્રાવણ સામાન્ય રીતે પાણી વડે બનતા એવા દ્રાવણ કે જેની અંદર સીધું જ પદાર્થ ઉમેરીએ અને દ્રાવણ બની જાય કલિલમય પ્રકારનું, એને હાઇડ્રોફિલિક પ્રકારના સોલ કહેવાય, બરાબર છે. જેને પાણી માટે આકર્ષણ છે તેવા પદાર્થો. એમાં કોણ આવે? ઈંડાની જરદી આવે, ગુંદર આવે, પ્રોટીન આવે, બરાબર છે, દૂધ આવે, બરાબર છે. આ બધા લાયોફિલિક પ્રકારના સોલ બનાવે. ગુંદર, બરાબર છે. આ બધા લાયોફિલિક સોલના ઉદાહરણ છે. તો અહીંયા તમે જુઓ, સિલ્વર આયોડાઇડને પાણીમાં નાખું તો દ્રાવ્ય થાય? ના થાય. મેગ્નેશિયમ સલ્ફેટ તો સંપૂર્ણપણે સમાન દ્રાવણ બનાવશે મિત્રો, બરાબર છે, એટલે કે સાચું દ્રાવણ બનાવશે. આર્સેનિક સલ્ફાઇડ તો કે આર્સેનિક સલ્ફાઇડ પણ નહીં આવે. કોણ આવશે? સ્ટાર્ચ. સ્ટાર્ચનું સોલ્યુશન એ હાઇડ્રોફિલિક સોલનું ઉદાહરણ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ધુમ્મસ એ પણ કલિલમય દ્રાવણ છે. એમાં કયા પ્રકારનું વિક્ષેપણ જોવા મળે? તો ધુમ્મસમાં શું હોય? એક તો પાણીની બાષ્પ હોય એટલે કે H2O ગેસ એટલે કે એર હોય સાદી ભાષામાં, અને બીજું શું હોય? પાણી હોય. આ બંનેમાં વધારે કોણ હોય? એટલે પાણી હોય, પાણી તો લખ્યું ને આપણે. શું હોય? એર હોય. તો આ બંનેમાં વધારે કોણ હોય? હવા વધારે હોય, બરાબર છે, અને પાણી ઓછું હોય. એટલે અહીંયા જે હવા છે, બરાબર છે, એ વિક્ષેપણ માધ્યમ થશે અને બાષ્પ એ વિક્ષેપિત કલા થશે. એટલે પ્રવાહી વાયુમાં દ્રાવ્ય છે, વાયુમાં કલિલમય દ્રાવણ બનાવે છે એમ કહેવાય. એટલે પ્રવાહીનું વાયુમાં, બરાબર છે, એવો આન્સર આવે. વાયુ વધારે, પ્રવાહી ઓછું, તો પ્રવાહીનું વાયુમય પ્રકારનું કલિલમય દ્રાવણ છે તેમ કહેવાય. એના પછીથી ગોલ્ડના સ્કંદન માટે સૌથી ઉત્તમ પદાર્થ કયો છે? મિત્રો ગોલ્ડના સ્કંદનનો અર્થ શું થયો? આ ગોલ્ડ સોલની વાત છે. ગોલ્ડનું કલિલમય દ્રાવણ, ગોલ્ડના કલિલમય દ્રાવણની અંદર મારે ગોલ્ડને સ્કંદિત કરવો છે, એટલે કે એનો જે સોલ છે એનો નાશ કરવો છે. તો શું કરવું પડે? એમાં જે ગોલ્ડના કણો છે ભેગા કરી દેવા પડે. તો ભેગા કરવા માટે આમાંથી કોણ વપરાય? તો ગોલ્ડનો સોલ પોતે કેવો છે? નેગેટિવ ચાર્જ ધરાવે છે. ગોલ્ડનો સોલ કેવો હોય? નેગેટિવ ચાર્જ ધરાવે, બરાબર છે. તો ગોલ્ડના નેગેટિવ ચાર્જને મારે ન્યુટ્રલ કરવો પડે. ન્યુટ્રલ કરવા માટે પોઝિટિવ ચાર્જ ધરાવતો આયન અંદર ઉમેરવો પડે. તો અહીંયા તમે જુઓ, અહીંયા K+NO3-, અહીંયા K+FeCl6 4-, અહીંયા Mg2+Cl-, અહીંયા K+PO4 3-.
તો અહીંયા ગોળના નેગેટિવ સોલનું સ્કંદન કરવું હોય તો પોઝિટિવ આયન જોઈએ. જેમ પોઝિટિવ આયન પરનો વીજભાર વધારે તેમ તેનું સ્કંદન શક્તિ કેવી વધારે. તો અહીંયા તમે જુઓ આ K+, Mg2+ અને K+, તો એમાં સૌથી વધારે +2 વીજભાર કોનો છે? Mg નો છે. બરાબર છે. એટલે આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. એના પછીથી સેલ્યુલોઝનું ઇથેનોલમાં જ્યારે સોલ બનાવવામાં આવે, સેલ્યુલોઝની રૂને જ્યારે ઇથેનોલમાં ઉમેરીને એનું વિક્ષેપણ માધ્યમ બનાવવામાં આવે તો આ તો સીધું યાદ જ રાખવું છે મિત્રો, એને કોલોનિયલ સોલ્યુશન કહેવાય. કોલોનિયલ એટલે કલિલમય દ્રાવણ છે તેમ કહેવાય. બરાબર છે. લાયોફિલિક કણો ખાલી જગ્યાના લીધે સ્થિર હોય છે મિત્રો. લાયોફિલિક કણોનો અર્થ લાયોફિલિક કલિલમાં રહેલા કણો. તો મિત્રો ધારો કે ગુંદર છે, તો ગુંદરને પાણીમાં નાખ્યું, લાયોફિલિક સોલ બની ગયો. એમાં જે ગુંદરના જે કણો છે એની આજુબાજુમાં પાણીના અણુને વીંટળાઈ બને. બરાબર છે. અને પાણીના અણુઓ બીજા પાણીના અણુઓ એટલે બીજા વચ્ચે શું થાય? તો કે એને કારણે અપાકર્ષણ જોવા મળે. અને એ અપાકર્ષણને કારણે એ શું થાય? તો કે દ્રાવણની અંદર તો કે એ વિક્ષેપિત થયા કરે અને સતત ઘૂમ્યા કરે. બરાબર છે. તો લાયોફિલિક કણો, લાયોફિલિક કલિલ, આપણે અહીંયા શબ્દ સુધારી દઈએ, લાયોફિલિક કલિલના કણો અથવા લાયોફિલિક કલિલ, બરાબર છે, એ કણોના મોટા ખાસ સાથે કે લેવા દેવા નથી. મોટું કદ હોય તો કદાચ એ ખોટું દ્રાવણ બની જાય, નાનું કદ હોય તો સમાન દ્રાવણ બનાવે. કણો પરનો વીજભાર ના. આન્સર શું હશે લાયોફિલિક કલિલ માટે? તો કે કણો પર પાણીના એટલે કે વિક્ષેપણ માધ્યમ ના અણુઓ દ્વારા આવરણ થતું હોવાને કારણે એ એકબીજાથી અપાકર્ષિત થઈને એ સતત તો કે દ્રાવણ સ્વરૂપે સતત ઘૂમ્યા કરે અને એને કારણે કલિલમય લાયોફિલિક કલિલ કેવો જોવા મળે? સ્થાયી જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, લાયોફિલિક કલિલ કયો છે? મિત્રો લાયોફિલિક એટલે પાણીમાં સંપૂર્ણપણે સરળતાથી દ્રાવ્ય થઈ જતો હોય અને કલિલમય દ્રાવણ બનાવતો હોય. સલ્ફર લાયોફોબિક, દૂધ પોતે જ કલિલ છે, લોહી પોતે જ કલિલ છે. બરાબર છે. તો અહીંયા આન્સર શું આવશે? ગુંદર. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે ગમ. તો અહીંયા આપણે ગુજલીસ ભણી રહ્યા છીએ મિત્રો. આપણે ગુજરાતી અને ઇંગ્લિશ દરેક શબ્દ તમને ખબર પડી જોઈએ. એના પછી ફેરિક હાઇડ્રોક્સાઇડ. મિત્રો ફેરિક હાઇડ્રોક્સાઇડ ની અંદર Fe3+ આયન છે એની ઉપર. બરાબર છે. એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ ની ઉપર Fe3+ છે એટલે કે કેવો સોલ બનાવે છે? ધન સોલ બનાવે છે. ધ્યાન આપજો. ફેરિક હાઇડ્રોક્સાઇડ કેવો સોલ બનાવશે? ધન સોલ બનાવશે. કારણ કે ફેરિક હાઇડ્રોક્સાઇડ ની ઉપર જે અધિશોષણ પામેલું આયન છે એ Fe3+ હશે. તો ફેરિક હાઇડ્રોક્સાઇડ ધન સોલ છે. તો એનું સ્કંદન કરવા માટે કોણ વપરાય? તો ફરીથી જો ધન સોલ છે એટલે ઋણ પ્રકારના આયન જોઈએ અને ઋણ આયન પર જેમ ચાર્જ વધારે એમ એ સહેલાઈથી સોલ બનાવે, સ્કંદન કરે સોલનું. તો એ જો અહીંયા જો K+ છે, અહીંયા CrO4 2- છે, અહીંયા Ba2+ છે, Cl- છે, અહીંયા K+1 છે અને આખો આયન તો કે 4- છે, Na+1 Cl-1, બરાબર 1- લખાય. તો તમે જુઓ અહીંયા FeCN6 4- એટલે ઋણ આયન છે. ધન આયનનું સ્કંદન કરવા માટે ઋણ આયન જોઈએ. અહીંયા ઋણ આયનનો ચાર્જ 2 છે, અહીંયા ઋણ આયન પરનો ઓક્સિજનાંક 1 છે, અહીંયા 4 છે. તો સૌથી વધારે કોણ ઋણ આયન ઉપરનો ચાર્જ કોની પાસે વધારે છે? FeCN6 4- ઉપર. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન સી. મિત્રો એના પછીનો પ્રશ્ન જુઓ, કલિલ દ્રાવણમાં વીજ પ્રવાહ પસાર કરવાથી દ્રાવ્ય કલિલ કણોનું કલિલ દ્રાવણમાં થતું ચલન. મિત્રો એવું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રકારનો સોલ હોય, ચાહે ધન વીજભારિત હોય ચાહે ઋણ વીજભારિત હોય, એની અંદર વિદ્યુત ધ્રુવ પસાર કરીને જ્યારે વિદ્યુતનું વહન, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો અહીંયા બે વિદ્યુત ધ્રુવોમાં એક વિદ્યુત ધ્રુવ ધન વીજભારિત બનશે, બીજો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત બનશે. તો તમારો કલિલમય કણ જો ધન વીજભારિત હશે તો ઋણ ધ્રુવ તરફ જશે, જો ઋણ વીજભારિત કરશે તો ધન વીજભારિત તરફ જશે. એને એ ઘટનાને શું કહીએ છીએ આપણે? વિદ્યુત કણ સંચલન કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા તમે જો વિદ્યુત કણ સંચલન. બરાબર છે. એના પછીનો પ્રશ્ન, કલિલીય સોનું. કલિલીય સોનું અર્થ હોય સોનાનું કલિલમય દ્રાવણ કેવી રીતે મેળવી શકાય છે? મિત્રો સોનાનું સોલ, ગોલ્ડ સોલ બે રીતે બનાવી શકાય. એક તો રાસાયણિક પદ્ધતિની મદદથી આપણે બનાવ્યું હતું મિત્રો, રાસાયણિક પદ્ધતિથી, અને બીજું બ્રેડિક આર્ક પદ્ધતિ વડે. બ્રેડિક આર્ક પદ્ધતિ અથવા બ્રેડિક ચાપ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જેના દ્વારા હંમેશા ઉમદા ધાતુઓ, અતિ મોંઘી જે ધાતુઓ છે, અતિ નિષ્ક્રિય ધાતુઓ છે, એવી ધાતુઓનો સોલ મેળવવામાં આવે છે.
એમાં સંઘનન અને વિક્ષેપન, પહેલા વિક્ષેપન કરીએ છીએ અને પછી એમાં સંઘનન દ્વારા આપણે લાયોફોબિક પ્રકારનો સોલ્વ બનાવીએ છીએ. બ્રેડિક આર પદ્ધતિ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ માટે વપરાય. તો રાસાયણિક બનાવટ હોય તો પણ ચાલે, પણ એ આપ્યું જ નથી, બરાબર છે. એટલે આપણો આન્સર શું આવશે? બ્રેડિક આર પદ્ધતિ અથવા બ્રેડિક ચાપ પદ્ધતિ. કમ્પ્લીટલી ગુજરાતી સાહેબ, બ્રેડિક ચાપ પદ્ધતિ. લાયોફિલિક સોલ્વની બનાવટમાં કયો પદાર્થ વપરાતો નથી? જેને પાણી માટે આકર્ષણ ના હોય એ ના હોય. ઈંડાની સફેદી પાણીમાં દ્રાવ્ય થાય. ચલો, દ્રાવ્ય થાય એટલે કે સોલ્વ બનાવે. એની અંદર સફેદીના જે કણો છે અને પાણી માટે આકર્ષણ છે. રબર પણ લાયોફિલિક સોલ્વ બનાવે. જીલેટિન પણ સોલ્વ બનાવે. કોણ ના બનાવે? ધાતુ સલ્ફાઇડ. એ કેવા સોલ્વ બનાવે? લાયોફોબિક પ્રકારના સોલ્વ બનાવશે. છેલ્લો પણ આઈએમપી પ્રશ્ન મિત્રો, અહીંયા શું કહે છે કે લાયોફિલિક સોલ્વ નું પૃષ્ઠતાણ કયા વિકલ્પને અનુસરે છે? પાણીના સંદર્ભમાં લાયોફિલિક સોલ્વનું પૃષ્ઠતાણ વધારે હોય છે કે ઓછું હોય છે? ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સમજવા પ્રયત્ન કરો મિત્રો. પાણીનું પૃષ્ઠતાણનો અર્થ થાય પાણીની સપાટી પરના અણુઓનું, તો કે પાણીની સપાટી પરના અણુઓ પર લાગતું એક પ્રકારનું તણાવ બળ અંદરની તરફ ખેંચાતું હોય એને પૃષ્ઠતાણ કહેવાય. 11મા ધોરણમાં આપણે વ્યાખ્યા ભણી ગયા. 12મા ધોરણમાં ફ્લુઇડ્સ ચેપ્ટર ફિઝિક્સમાં ભણ્યા હશો એટલે તમને પૃષ્ઠતાણ વિશેની વધારે માહિતી તમારી પાસે છે મારા કરતા પણ સાદી ભાષામાં પૃષ્ઠ પર ઉદ્ભવતું એક પ્રકારનું તણાવ એને સરફેસ ટેન્શન કહેવાય. પાણીના અણુ વચ્ચે મિત્રો ધન વીજભાર હોય, બરાબર છે, સમાન પ્રકારના અણુઓ હોય તો તણાવ કેવો હોય? વધારે. પણ વિજાતીય પ્રકારના અણુ હોય તો તણાવ પ્રમાણમાં ઓછો હોય. જરૂર નથી એવું હોવું સમજવા માટે. મિત્રો, જે ઘરમાં પતિ પત્ની વચ્ચે આકર્ષણ હોય એકબીજા માટે, તો કે સ્નેહ હોય, તો ત્યાં તણાવ કેવો હોય? ઓછો હોય. જે પતિ પત્ની વચ્ચે અપાકર્ષણ હોય એટલે કે એકબીજા સાથે સતત ખટરાક થયા કરતો હોય તો આકર્ષણ કેવું? ઓછું. તો તણાવ કેવો? વધારે હોય. તો મિત્રો અહીંયા શું કહે છે કે લાયોફિલિક પ્રકારના સોલ્વની અંદર લાયોફિલિક જે કણો છે એ કણો એટલે કે વિક્ષેપિત કરારના કણો વિક્ષેપન માધ્યમના કણો પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે અને પ્રબળ આકર્ષણ બળને કારણે તેની સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે અને સ્નિગ્ધતા ઘટે છે માટે પૃષ્ઠતાણ કેવું જોવા મળે? ઓછું જોવા મળે. તો પાણી કરતા લાયોફિલિક સોલ્વનું પૃષ્ઠતાણ કેવું હોય? ઓછું હોય. તો આન્સર શું આવશે? બી, H2O કરતા ઓછું પૃષ્ઠતાણ લાયોફિલિક સોલ્વમાં જોવા મળે. મિત્રો, બે કલાક એમસીક્યુ જોઈએ. પહેલો પ્રશ્ન છે અવક્ષેપનું વિદ્યુત વિભાજનની હાજરીમાં કલિલમય સોલ્વમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કરે છે? ઉભારો. પહેલો તો તમે જુઓ કે આપણી પાસે બે પ્રકારના સોલ્વ જોવા મળે છે. એક લાયોફિલિક સોલ્વ અને બીજો લાયોફોબિક સોલ્વ. ગુજરાતીમાં કહીએ તો એને દ્રવ અનુરાગી, દ્રવ સ્નેહી અથવા દ્રવ અપાકર્ષી, દ્રવ વિરાગી પ્રકારના સોલ્વ. લાયોફિલિક સોલ્વ દ્રવ અનુરાગી સોલ્વ, જેમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણો એકબીજા સાથે આકર્ષક આંતરક્રિયાથી જોડાતા હોય છે. પરિણામે આવા સોલ્વને બનાવવા બહુ જ સરળ હોય છે. સામાન્ય રીતે જ્યારે જે તે પ્રવાહીના અનુસંધાનમાં જ્યારે આવા પદાર્થ ઉમેરવામાં આવે છે તો એ તરત જ તેને માત્ર હલાવવાથી તે સોલ્વ તૈયાર થઈ જાય છે. પર્ટિક્યુલરલી તમે જુઓ, ગુંદર હોય કે જીલેટિન હોય કે રબર હોય, તમે જ્યારે આવા પદાર્થને પાણીમાં નાખો છો અને તેને હલાવો છો તો લાયોફિલિક પ્રકારના સોલ્વ તૈયાર થઈ જાય છે. મિત્રો, આ પ્રકારના સોલ્વની વિશેષતા એ છે કે એને તમે મૂકી રાખો છો ત્યારે એમાંથી વિક્ષેપન માધ્યમ એટલે કે પાણી દૂર થાય છે. ત્યારબાદ એ પુનઃ તો કે એ જે તે વિક્ષેપિત કલા તો કે પુનઃ પ્રાપ્ત થાય છે. એટલે કે જો ફરી તમે પાછો એની અંદર વિક્ષેપન માધ્યમ ઉમેરો છો તો એ ફરીથી સોલ્વમાં રૂપાંતરિત થાય છે. મિત્રો, લાયોફિલિક સોલ્વ પરિવર્તનીય પ્રકારના સોલ્વ છે, જ્યારે લાયોફોબિક સોલ્વ એવા સોલ્વ છે કે જેની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણો વચ્ચે આકર્ષક આંતરક્રિયા થતી નથી. બંને એકબીજાને રિપીલ કરે છે, અપાકર્ષે છે. પરંતુ આવા વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણો વચ્ચે તો કે એને સોલ્વમાં ફેરવા માટે એની ઉપર તો કે વિદ્યુત વિભાજ્ય ઉમેરીને એને સોલ્વમાં ફેરવવામાં આવે છે. મિત્રો, તો આપણે લાયોફોબિક પ્રકારના સોલ્વ માટે જોયું હતું કે લાયોફોબિક પ્રકારના સોલ્વ એટલે કે દ્રવ વિરાગી સોલ્વ બનાવવા માટે અથવા પ્રવાહી વિરાગી સોલ્વ બનાવવા માટે આપણે વિશિષ્ટ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. એમાં મિત્રો રાસાયણિક પ્રકારની પદ્ધતિઓ પણ આવે અને ભૌતિક પ્રકારની પદ્ધતિઓ પણ આવે. રાસાયણિક પદ્ધતિમાં આપણે દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજનની પ્રક્રિયા જોઈ હતી. મિત્રો, દ્વિવિઘટનથી આપણે આર્સેનિયમ સલ્ફાઇડ સોલ્વ બનાવ્યો હતો
બરાબર છે. ત્યારબાદ ઓક્સિડેશનથી આપણે સલ્ફરનો સોલ્ટ બનાવ્યો હતો, રિડક્શનથી આપણે ગોલ્ડનો સોલ્ટ બનાવ્યો હતો, અને જળ વિભાજનથી આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડના આપણે સોલ્ટ બનાવ્યા હતા. ત્યારબાદ મિત્રો બીજી બે પદ્ધતિઓ પણ આપણે જોઈ હતી, એક પેપ્ટિકરણ પદ્ધતિ અને બ્રેડી આર્ક પદ્ધતિ. બ્રેડી આર્ક પદ્ધતિની અંદર તો કે એક વેસલની અંદર, એક પાત્રની અંદર જેનો સોલ્ટ બનાવવાનો હોય છે તે, અને તેની અંદર વિદ્યુત ધ્રુવ તરીકે તેની અંદર આપણે જે તે સોલ્ટ જે સોલ્ટ બનાવવાનો છે તેના સળિયા રહેતા હતા, બરાબર છે. અને તેની બહારની ફરતે તે સોલ્ટની તે જે બીકર છે એની બહાર વિક્ષેપણ માધ્યમ તો છે જ બીકરમાં, એની બહાર આપણે બરફ રાખતા હતા, બરાબર છે. અને એને કારણે સૌપ્રથમ જ્યારે ઊંચું વિદ્યુત દાબ હેઠળ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે જે પેલા સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમના કણો છે એ તો કે પરમાણુ સ્વરૂપે છૂટા પડે છે, બરાબર છે, બાષ્પ સ્વરૂપે છૂટા પડે છે. પરંતુ અહીંયા તો કે ઠંડી પણ બાજુમાં આપણે ચિલિંગ વાતાવરણ સર્જેલું હોવાને કારણે સંઘનન પ્રક્રિયા પણ થાય છે. એટલે પેપ્ટિકરણની પ્રક્રિયાની અંદર પહેલા સુધા જે વિક્ષેપણ થાય છે અને ત્યારબાદ સંઘનન થઈને આપણને લાયોફોબિક પ્રકારના સોલ્ટ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમના પ્રાપ્ત થાય છે. બીજી પદ્ધતિ હતી પેપ્ટિકરણ પદ્ધતિ. મિત્રો પેપ્ટિકરણની પદ્ધતિની અંદર આપણે જોયું હતું કે સૌપ્રથમ આપણે તાજા અવક્ષેપ લેવા પડે, જેના આપણે લાયોફોબિક સોલ્ટ બનાવવા હોય તેના તાજા અવક્ષેપ બનાવવા પડે. તાજા અવક્ષેપ શા માટે લેવા પડે? જો જૂના અવક્ષેપ હોય તો તેની અંદર રહેલા બંધ પ્રબળ હોય છે, માટે એને આયનોમાં છૂટા પાડી શકાતા નથી, બરાબર છે. એટલે કે તેને અવક્ષેપને છૂટા અણુઓ રૂપાંતરિત કરી શકતા નથી, એટલે તાજા અવક્ષેપ લેવા પડે. અને આ તાજા અવક્ષેપ, બરાબર, જેનો સોલ્ટ બનાવવાનો છે તેમાં રહેલા ધન આયન કે ઋણ આયન પૈકીનો કોઈ એક આયન ધરાવતો વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે છે, બરાબર છે. અહીંયા પસંદગી યુક્ત અહીંયા અધિશોષણની પ્રક્રિયા થતી હોય છે, બરાબર છે. સમાન આયન અસર જેવી અહીંયા ઇફેક્ટ જોવા મળે છે. જેનો સોલ્ટ બનાવવાનો છે તેમાં રહેલ ધન આયનના સંદર્ભમાં એવો ધન આયન ધરાવતો, બરાબર છે, વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ અથવા ઋણ આયન ધરાવતો વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ ત્યારે એ પેલા અવક્ષેપની ઉપર તો કે એ અધિશોષિત થાય છે. અને ત્યારબાદ આવા અધિશોષિત થયેલા અણુઓના અપાકર્ષણને કારણે તો કે બધા જ કણો છૂટા પડે છે અને લાયોફોબિક સોલ્ટ તૈયાર થાય છે. તો મિત્રો આપણે એના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે અવક્ષેપનું. મિત્રો અવક્ષેપ આવે એટલે સીધી જ વાત આવી જાય પેપ્ટિકરણ. અવક્ષેપનું વિદ્યુત વિભાજ્યની હાજરીમાં કલિલમય સોલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા શું કહેવાય? પેપ્ટાઇઝેશનની પ્રક્રિયા કહેવાય. કલિલ દૂધ. મિત્રો દૂધમાં શું છે? દૂધ એ પ્રવાહી સોલ્ટ છે, એટલે એની અંદર કલા પણ પ્રવાહી છે અને માધ્યમ પણ પ્રવાહી છે, બરાબર છે. એની અંદર કલા તરીકે ફેટ છે અને માધ્યમ તરીકે પાણી છે. પાણી વધારે હોય તો બંને પ્રવાહી છે, બરાબર છે. એટલે પ્રવાહીમાં વિક્ષેપણ છે. બીજું તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પણ પૂછે કે એ પ્રકારના સોલ્ટનું નામ આપો, એ કયા પ્રકારનો સોલ્ટ છે? તો એ ઇમલ્સન અથવા પાયસ પ્રકારનો સોલ્ટ છે, બરાબર છે. આવા પ્રશ્ન પણ પૂછાય. આર્સેનિક સલ્ફાઇડ ના કલિલમય દ્રાવણના સ્કંદન માટેનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ કોનું છે? મિત્રો આ બંને પ્રશ્નો તમે જુઓ. અહીંયા તમને પૂછ્યું છે કે આર્સેનિક સલ્ફાઇડ ના કલિલમય દ્રાવણ માટે સ્કંદન મૂલ્ય, બરાબર છે, કેવું સૌથી વધુ. અને અહીંયા તમને કીધેલું છે કે આ જ સોલ્ટ માટે સ્કંદન મૂલ્ય સૌથી ઓછું હોય એવા પદાર્થ કયો છે? મિત્રો યાદ રાખો કે સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે. જેની સ્કંદન શક્તિ વધારે એનું સ્કંદન મૂલ્ય ઓછું, જેની સ્કંદન શક્તિ ઓછી એનું સ્કંદન મૂલ્ય વધારે. તો તમે જુઓ, આપણે સ્કંદન શક્તિની પહેલા વાત કરીએ તો આર્સેનિક સલ્ફાઇડ પોતે કેવો છે? ઋણ વીજભારિત સોલ્ટ છે. મિત્રો જો એ ઋણ વીજભારિત સોલ્ટ હોય અને જો મારે એનું સ્કંદન કરવું હોય તો ધન વીજભાર જોઈએ. તો ધન વીજભારમાં જેની સંયોજકતા વધારે, બરાબર છે, એની સ્કંદન શક્તિ વધારે. તો તમે જો આમાં સૌથી વધારે સ્કંદન શક્તિ કોની થશે? તો કે AlCl3 ની થશે, કારણ કે એની પાસે Al3+ છે, અહીંયા Mg2+ છે, બરાબર છે. નેગેટિવ માટે મારે પોઝિટિવ આયનની જરૂર પડશે, એટલે હું ફક્ત પોઝિટિવ આયન જ અહીંયા બતાવું છું આ રીતે. તો Al+3 ની સ્કંદન શક્તિ સૌથી વધારે, બરાબર છે. તો જેની સ્કંદન શક્તિ વધારે એનું સ્કંદન મૂલ્ય કેવું થાય? ઓછું થાય. અને જેની સ્કંદન શક્તિ ઓછી એનું સ્કંદન મૂલ્ય કેવું હોય? વધારે હોય. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? NaNO2 આવશે. અહીંયા આપણને બીજો પ્રશ્ન ઉપરના સંદર્ભમાં પૂછેલો છે કે સ્કંદન મૂલ્ય સૌથી ઓછું કોનું હશે? તો સ્કંદન મૂલ્ય એનું સૌથી ઓછું હોય કે જેની સ્કંદન શક્તિ સૌથી વધારે હોય, અને સ્કંદન શક્તિ એની વધારે હોય કે જેની ઉપરનો વીજભાર વધારે હોય. તો AlCl3, બરાબર છે. એટલે અહીંયા આન્સર શું આવશે?
ElCl એનું સ્કંદન મૂલ્ય ઓછું, સ્કંદન મૂલ્ય ઓછું અને સાથે સાથે લખવું હોય તો સ્કંદન શક્તિ કેવી, સ્કંદન શક્તિ વધારે, તો સ્કંદન મૂલ્ય કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. બીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાં કલિલમય કણો પરના વીજભારની અસર કલિલમય દ્રાવણના કયા ગુણધર્મો પર થતી નથી? એટલે કે કલિલમય જે વિક્ષેપિત કલા છે એની ઉપર જે ચાર્જ છે એની અસર શેમાં જોવા મળતી નથી? સ્કંદનમાં તો જોયું કે જો આપણો સોલ નેગેટિવ હોય તો પોઝિટિવ પ્રકારના આયન ઉમેરીએ તો એનું સ્કંદન થઈ જાય, એટલે વીજભારની અહીંયા અસર જોવા મળે છે. ઇલેક્ટ્રોફોરેસિસ નું બીજું નામ વિદ્યુતકણ સંચલન, એટલે બંને એક જ શબ્દ છે. જે આપણે જોયું કે એને ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા કહીએ છીએ, જેની અંદર આપણે તો કે બે જુદા જુદા ઇલેક્ટ્રોડ પસાર કરીને એમાં વિદ્યુત વિભાજિત એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે સોલ જો નેગેટિવ હોય તો પોઝિટિવ તરફ જાય અને સોલ જો પોઝિટિવ હોય તો નેગેટિવ તરફ જાય. તો આ બંને એક જ વસ્તુ છે અને બંનેમાં વીજભારની અસર જોવા મળે છે. બરાબર છે. તો ટિન્ડલ ઇફેક્ટ તમે કહો સાહેબ છે જ નહીં કોર્સમાં, બરાબર છે, કોર્સમાં નથી, પણ આની અંદર કોઈ જોઈ શકો છો આ બધું કોર્સમાં છે, તો આ બધું નથી. તો વીજભારની અસર ટિન્ડલ અસરમાં જોવા મળતી નથી. એના પછીનો પ્રશ્ન જો આર્સેન અને સલ્ફાઇડના સ્કંદન માટે, મિત્રો આર્સેન અને સલ્ફાઇડના સ્કંદન માટે તો કે પોતે કેવો છે, નેગેટિવ સોલ છે, એટલે પોઝિટિવ જોઈશે, બરાબર છે. તમે જો અહીંયા Na+ માટે, Mg2+ માટે અને Ba2+ માટે તમને સ્કંદન મૂલ્ય આપેલા છે. જેનું સ્કંદન મૂલ્ય ઓછું, જો જેનું સ્કંદન મૂલ્ય ઓછું એની સ્કંદન શક્તિ વધારે. તો સ્કંદન મૂલ્ય સૌથી ઓછું કોનું છે? જુઓ, સ્કંદન મૂલ્ય આપણે સ્કંદન શક્તિના ક્રમમાં લખવાનું છે. તો સ્કંદન મૂલ્ય સૌથી ઓછું કોનું છે? તો કે Mg2+, બરાબર છે. તો Mg2+ ઓછામાં ઓછો જોઈશે અને BaCl તો થોડો વધારે જોઈશે અને NaCl એનાથી પણ તો કે વધારે જોઈશે. એટલે આન્સર શું આવશે? સ્કંદન શક્તિના મૂલ્યનો ક્રમ એટલે સૌથી વધારે સ્કંદન શક્તિ કોની છે? સ્કંદન શક્તિ સૌથી વધારે 3 ની છે, બરાબર છે. એટલે આપણો આન્સર શું આવશે? 3 is greater than 2 is greater than 1 આવશે. એની મૂલ્ય સ્કંદન શક્તિ સૌથી વધારે કોની છે? આની છે. એટલે એનું સ્કંદન મૂલ્ય કેવું હોય? સૌથી ઓછું હોય, બરાબર છે. છેલ્લો પ્રશ્ન, છેલ્લા બે પ્રશ્નોમાં વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય, બરાબર છે. વિક્ષેપિત કલા વાયુ હોય, આપણે એવું કેટલું યાદ રાખવું તો કે વિક્ષેપણ માધ્યમ જ્યારે વાયુ હોય તેને એરોસોલ કહેવાય, ફિક્સ. એટલે એટલું ખબર પડી ગઈ કે વિક્ષેપિત કલા વાયુ છે, દેટ મીન્સ કે એરોસોલ તો આવે જ નહીં, એટલે ચલો એરોસોલ ના આવે. ચલો સોલ પણ, તો કે સોલ પણ ના આવે. પ્રોબ્લેમ ઇમલ્સન અને ફીનમાં થાય. મિત્રો ઇમલ્સનમાં બંને પ્રવાહી હોય તો આન્સર શું આવશે? ફીન, બરાબર છે. છેલ્લો પ્રશ્ન, નીચેનામાંથી પરિવર્તન સોલનું ઉદાહરણ જણાવો. મિત્રો હમણાં જ આપણે વાત કરી કે લાયોફિલિક સોલ હોય એની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે આકર્ષણ વધારે હોય છે, બરાબર છે. તો વિક્ષેપણ માધ્યમ જ્યારે દૂર થઈ જાય છે, એટલે કે ગુંદરનું દ્રાવણ છે એમાંથી પાણી દૂર થઈ જાય અને પાછો ગુંદર મળી જાય, ફરી પાણી નાખો તો ફરી સોલ બની જાય. એટલે કે એને રિપીટેટિવ સોલમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. માટે પરિવર્તન સોલ લાયોફિલિક પ્રકારનો સોલ હોય. તો ગોલ્ડ સોલ એ લાયોફોબિક છે, સલ્ફર લાયોફોબિક સોલ છે, રબર સોલ એ લાયોફિલિક પ્રકારનો સોલ છે, બરાબર છે. અને સિલ્વર સોલ પણ કેવો છે? લાયોફોબિક સોલ છે.